અમદાવાદમાં ગઈકાલ રાતથી એક ઘટનાક્રમ ખૂબ ચર્ચામાં આવ્યો છે, જેમાં એક યુવતીને એક પોલીસકર્મી લાફો ઝીંકે છે ને આને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા હતા. જો કે આ ઘટનાના સંદર્ભમાં એવું કહેવાય રહ્યું છે કે આ યુવતી હતા, તેમણે નિયમનો ભંગ કર્યો ત્યારે ટ્રાફિક પોલીસકર્મીએ તેમને અટકાવ્યા, તેમની પાસેથી લાયસન્સની માંગણી કરી. ત્યારબાદ વાત આટલેથી નથી અટકી. યુવતી સામે ગંભીર આરોપો પોલીસ કર્મી દ્વારા કરવામાં આવ્યા કે યુવતીએ તેમને ગાળાગાળી કરીને વિવાદ વકર્યો. ત્યારે મામલે શું ખુલાસા કરી રહ્યા છે પશ્ચિમ અમદાવાદના ટ્રાફિક ડીસીપી, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમદાવાદ પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જે રીતે ગઈકાલે રાતનો પાલડીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોએ ચર્ચા જગાવી છે, જેમાં એક હેડ કોન્સ્ટેબલ જે ટ્રાફિકમાં ફરજ બજાવે છે તેઓ દ્વારા યુવતીને લાફો મારતો હોય તે પ્રકારનો એક વિડીયો છે તે વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ અનેક પ્રકારના સવાલો ઉઠવાની શરૂઆત થઈ હતી. આ મામલાના સંદર્ભમાં જે લાફો ઝીંકનાર હેડ કોન્સ્ટેબલ છે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ આની પાછળ કેટલાક રહસ્ય પણ છુપાયેલા છે. હવે આ રહસ્ય પાછળના કારણો એવા છે કે યુવતી છે તે અંજલીથી પાલડી રસ્તા તરફ જઈ રહી હતી, ત્યારે ટ્રાફિક વિભાગના જે જવાનો હતા ત્યાં સ્થળ પર હતા, ત્યારે સિગ્નલનો ભંગ કરવા બદલ આ યુવતીને અટકાવવામાં આવ્યા. ત્યારબાદ તેમના પાસેથી લાયસન્સની માંગણી કરવામાં આવી અને જોતજોતામાં મામલો બીચક્યો. ત્યારે એવા પણ આરોપ સામે આવી રહ્યા છે. જે રીતે ટ્રાફિક ઝોન પશ્ચિમના ડીસીપી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આ યુવતી દ્વારા પોલીસ કર્મી સાથે ગાળાગાળી કરવામાં આવી અને તેને લઈને મામલો બીચક્યો. પહેલાં તો સાંભળો શું ખુલાસાઓ થઈ રહ્યા છે, શું ઘટનાક્રમ પોલીસ તપાસમાં સામે આવ્યું. અત્રેના એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલ, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ. જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો. એવો વિડીયો વાયરલ થયો છે. તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવે છે? કોની વિરુદ્ધમાં શું પગલાં લેવામાં આવ્યા છે? જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે. સાહેબ, એમનું નામ શું હતું? કેટલા વર્ષથી એન ડિવિઝનમાં ફરજ બજાવતા હતા? એમનું નામ જયંતિભાઈ છે. આખો બનાવ શું બન્યો તો મહિલાને જે રોકવામાં આવી હતી, ખરેખર મહિલાનો વાંક હતો? ત્યાં પોલીસે એમને રોક્યા હતા કે પછી પોલીસ કર્મચારીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી? મામલો શું બન્યો હતો? શરૂઆતમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા ગયેલા બહેન, તે બાબતે પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉશ્કેરાઈ ગયેલ હતા. આખી બોલાચાલી કયા કારણોસર થઈ હતી? બોલાચાલી આઈ કાર્ડ નીચે ફેંકી દઉં એ બાબતે પછી વધારે બોલાચાલી એ બાબતે થયેલ હતી. જે યુવતી છે તેનું કહેવું છે કે આઈ કાર્ડ જ્યારે તેમને પરત આપતી વખતે હાથમાંથી નીચે પડી ગયું હતું, ફેંક્યું ન હતું. તે અંગે અન્ય કોઈ વિડીયોમાં અથવા તો જે બોડી ઓન કેમેરામાં વિડીયો તપાસ્યા બાદ કઈ હકીકત સામે આવી છે કે હકીકત શું છે? આ બાબતે એમનું કહેવું એવું છે કે એ લોકોએ કાર્ડ ફેંકી દેવામાં આવે છે. આગળની વધુ તપાસ ચાલુ છે. અચ્છા, યુવતી વિરુદ્ધમાં ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે આ બાબતે તેઓ વિરુદ્ધ ટ્રાફિકમાં અડચણરૂપનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. મહિલા અગાઉ કોઈ પોલીસ કર્મચારી આ સાથે આવું કરી ચૂક્યું હોય તેવું કંઈ ખરું? કારણ કે પોલીસ વિભાગમાં ગણગણાટ છે કે આ મહિલાની આવી ટેવ છે, અગાઉ પણ ઘણા પોલીસ કર્મચારીઓ સાથે આ રીતે માથાકૂટ કરેલી છે. એવું અમારા જાણમાં આવેલ છે, પરંતુ એની પણ તપાસ ચાલુ છે અત્યારે. અચ્છા, મહિલાની એની પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ. આ યુવતીની ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ? કારણ કે ગઈકાલે 3 કલાક સુધી પાલડી પોલીસ સ્ટેશનમાં બેસ્યા બાદ તેની ફરિયાદની અરજી લેવામાં આવી હતી. ફરિયાદ નોંધવાની સ્પષ્ટ ના હતી, તો તે અંગે કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ? એ બાબતે હું આપને નહીં કહી શકું, કારણ કે એ બાબતે લોકલ પોલીસ સ્ટેશનનો વિષય છે. લોકલ પોલીસ સ્ટેશન આપને જણાવશે, અને ફરિયાદ કરવા જશે તો લોકલ પોલીસ સ્ટેશન લેશે પણ ફરિયાદ. સાહેબ, એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 1 મહિનાની અંદર ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલે એક ડ્રાઈવ યોજી હતી મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે. બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન, આખી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો?
આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી તો ભૂલ છે, જે બાબતે હું આપને કહીશ. કયા પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો, શું સૂચન કરી રહ્યા છો? પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવું જોઈએ, સારી રીતે વર્તવું જોઈએ, પ્રેમથી વર્તવું જોઈએ. કોઈ પણ મેટર હોય તો શાંતિથી સુલઝવાની કોશિશ કરવી જોઈએ. આ બાબતે જ્યારે બોડી વન કેમેરા ચાલુ હતા કે બંધ હતા? એ બાબત તપાસનો વિષય છે. તો કેમ શું ત્યાં આગળ ઘટના બની, કોઈ તપાસ કરી ગઈ બોડી વન કેમેરામાં? એ ચાલે છે, ઘટના તપાસ ચાલે છે. સર એક નાણાકીય હિન્દી પણ હવે જે રીતે ટ્રાફિક પશ્ચિમના જે ડીસીપી છે તેમના મામલે ખુલાસો કર્યો છે ને જે આખી ઘટના બની છે તે ઘટનાની શરૂઆત તેમણે ખુલાસા મુજબ કરી છે કે આવી રીતે થઈ હતી. ત્યારે હવે આ ઘટનામાં આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે ને આ મામલે યુવતી સામે ફરજમાં રૂકાવટનો ગુનો પણ નોંધવામાં આવ્યો હોય તેવી વિગત સામે આવી રહી છે. જોકે બીજી તરફ આ મામલે હેડ કોન્સ્ટેબલ જે હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર